નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણી પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.3નો પહેલો પ્રશ્ન જોઈશું. તો જુઓ, અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેની પદાવલીઓમાંથી જે દરેક જોડ માટે ગુણાકાર મેળવો. કે નીચે જે પદાવલીઓ આપેલી છે એમાં જોડ આપેલી છે, એટલે બે સંખ્યા, બે જોડ એટલે બે વસ્તુ થાય. એટલે આપણને બે પદાવલી આપેલી છે, તો એ બંને પદાવલીનો આપણે શું શોધવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો એમાં તમે આપણે જુઓ, પહેલું આપેલું છે કે 4p અને અલ્પવિરામ કરેલું છે q+r. તો આ પહેલી પદાવલી અને બીજી પદાવલી, અલ્પવિરામ પછી બીજી પદાવલી, એટલે આ બંને પદાવલીનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. એટલે આમ થાય 4p, હવે અલ્પવિરામ છે એની જગ્યાએ ગુણા q+r. તો હવે આ જે q+r છે એ કેવી છે? બીજી પદાવલી છે, એટલે એને આપણે આવી રીતે કાઉન્સમાં લખી દઈશું કે 4p. હવે ગુણાકારની જગ્યાએ આવી રીતે કાઉન્સ કરીને q+r લખી શકીએ આપણે, કારણ કે ગુણાકારની નિશાની અહીંયા તમે ગુણાકારની નિશાની લગાવો તો પણ ચાલે, ના લગાવો તો પણ ચાલે, વચ્ચે કોઈ નિશાની ના હોય એટલે ગુણાકારની નિશાની જ થાય. એટલે શું થશે? 4p ગુણ્યા q+r. એટલે કે આ 4p ને આપણે q સાથે પણ ગુણાકાર કરવાનો અને r સાથે પણ કરવાનો ગુણાકાર. એટલે હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો પહેલા આ જે 4p છે એને q સાથે ગુણાકાર કરવાનો. એટલે હવે 4p ગુણ્યા q કરવાનું, અને પછી અહીંયા કેની નિશાની છે? વત્તાની. એટલે એ કેની નિશાની લગાડવાની? વત્તાની નિશાની. હવે પછી 4p ને r ની સાથે ગુણાકાર કરવાનો, એટલે 4p ગુણ્યા r. તો આપણું શું થશે કે 4p ગુણ્યા q વત્તા 4p ગુણ્યા r. આનું શું થઈ ગયું? વિસ્તરણ થઈ ગયું. કે આને આપણે આવી રીતે લખી શકીએ કે 4p ને q વડે ગુણાકાર કરવાનો અને વત્તાની નિશાની 4p ગુણ્યા r. તો હવે જુઓ, 4p ગુણ્યા q, તો p અને q બંને અલગ અલગ નિશાની છે, એટલે એવી જ રીતે લખી દઈશું કે pq. જો સરખી હોત, અહીંયા p હોત તો p ની 2 ઘાત થઈ જાત, પણ આ બે અલગ અલગ જ છે એટલે ગુણાકાર નહીં થાય. એટલે 4pq. હવે આ વત્તાની નિશાની, તો અહીંયા વત્તાની નિશાની મૂકશું. હવે 4p, તો 4p ને 4p ગુણ્યા r, એટલે 4pr થશે. કેમ કે અહીંયા બંને કેવા છે? p અને r અલગ અલગ છે, એટલે આના વચ્ચે ગુણાકાર થાય નહીં, એટલે આપણે એને એમને એમ લખી દેવાના. એટલે આપણો શું જવાબ આવશે? 4pq વત્તા 4pr. એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો પહેલા દાખલાનો. એવી જ રીતે દાખલા નંબર 2 જોઈએ. તો આમાં તમે જોશો તો આમાં પણ એ જ રીતે આપેલું છે, ab અલ્પવિરામ a ઓછા b. તો આમાં પણ આપણે એમ જ કરશું, ab ગુણ્યા a ઓછા b. હવે જુઓ, આમાં માઇનસ નિશાની છે, ઉપરમાં પ્લસ નિશાની હતી, આમાં માઇનસ નિશાની છે. તો હવે આપણે શું કરશું કે અહીંયા ab છે, ઉપર કર્યું તેવી જ રીતે કે ગુણાની જગ્યાએ કાઉન્સ, કાઉન્સમાંથી સંખ્યાને દર્શાવીએ, એટલે ab ગુણ્યા a ઓછા b. હવે અહીંયા માઇનસની નિશાની છે, આગળના ઉપરના દાખલામાં પ્લસની નિશાની હતી, એટલે આપણે બંને સંખ્યાઓનો ગુણાકાર વચ્ચે પ્લસની નિશાની મૂક્યું હતું. હવે આપણે આમાં શું કરશું કે ab ગુણ્યા a કરશું, ab ગુણ્યા a. પણ હવે અહીંયા કેની નિશાની મૂકશું? માઇનસની નિશાની. આ જે સંખ્યા છે એને પહેલા આના સાથે ગુણવાની, આ સંખ્યાને પછી આના સાથે ગુણવાની, એટલે ab ગુણ્યા a. હવે માઇનસની નિશાની, ab ગુણ્યા b. આવી રીતે થશે. હવે ab ગુણ્યા a, તો આમાં a અને a, આની a કેટલી વાર છે? એની 1 ઘાત છે, અહીંયા પણ એની કોઈ ઘાત આપેલ નથી, એટલે 1 ઘાત સમજવાની. 1 ને 1 કેટલા થશે? 2, એટલે એની 2 ઘાત થઈ જશે. b તો એક જ વાર છે, એટલે b ના b લખી દઈશું. એટલે એની 2 ઘાત b ઓછા, હવે આનો ગુણાકાર કરીએ તો આમાં a એક જ વાર છે, એટલે એમને એમ લખી દઈએ. b 2 વાર છે, એટલે અહીંયા 1 ઘાત, અહીંયા 1 ઘાત, એટલે 1 ને 1 કેટલા થઈ જશે? 2, એટલે b ની 2 ઘાત, b નો વર્ગ. એટલે શું આવશે આપણો જવાબ? a નો વર્ગ b ઓછા ab નો વર્ગ. એ આપણા બીજા દાખલાનો જવાબ આવશે. એના પછી ત્રીજો દાખલો, એમાં પણ આ જ રીતે ગણવાનું છે કે a વત્તા b 7a નો વર્ગ b નો વર્ગ. તો આમાં શું છે? a વત્તા b, કે આ જે પદ વત્તાવાળું પદ છે આપણને પહેલા દઈ દીધું, તો ગુણ્યા 7a નો વર્ગ અને b નો વર્ગ. તો હવે આને આપણે તમારે આગળ એમને એમ ગણો, આને આગળ રાખીને ગણો તો પણ ચાલે, ને જો તમારે ઉપર જેવું કરવું હોય તો 7a નો વર્ગ અને b નો વર્ગ એને આગળ લઈ લેવાનું, ના a વત્તા b છે એને પાછળ લઈ લેવાનું, ચાલે. કે ગુણાકારમાં તમે સંખ્યાની અદલા બદલી કરો તો ચાલે, આગળ ગુણાકારમાં સરવાળામાં સંખ્યાની અદલા બદલી થાય તો ચાલે. એટલે આપણે આને આમ પણ લખી શકો, આ 7
તો એનો વર્ગ અને બીનો વર્ગને આપણે આગળ પણ લઈ શકીએ, એટલે 7a નો વર્ગ બીનો વર્ગ ગુણ્યા a વત્તા b, એટલે 7a નો વર્ગ બીનો વર્ગ કૌંસમાં a વત્તા b. હવે આ જે સંખ્યા છે એને પહેલા a વડે ગુણાકાર કરશું, પછી એને b વડે ગુણાકાર કરશું અને વચ્ચે વત્તાની નિશાની, એટલે 7 હવે a નો વર્ગ b નો વર્ગ ગુણ્યા a વત્તા 7a નો વર્ગ b નો વર્ગ ગુણ્યા b. પહેલા a સાથે ગુણાકાર કરવાનો, પછી b સાથે કરવાનો. હવે 7 તો એ 7 ના 7 મૂકી દઈશું. હવે a નો વર્ગ ગુણ્યા a થાય તો અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 છે, એટલે b અને 1 કેટલા થઈ જશે 3, એટલે a ની 3 ઘાત. b એમને એમ છે, અહીં બીજી બાજુ b નથી, એટલે b નો વર્ગ ના b નો વર્ગ લખી દઈશું, એટલે 7a ની 3 ઘાત b ની 2 ઘાત વત્તા, હવે અહીંયા 7 ના 7 a ની અહીંયા 2 ઘાત છે, બીજી બાજુ એ નથી, એટલે a ની 2 ઘાત એમને લખી દઈશું. હવે b ની 2 ઘાત ને b ની 1 ઘાત, એટલે અહીંયા 1 છે ને અહીંયા 2 છે, એટલે કુલ કેટલા થશે 3, એટલે b ની 3 ઘાત. 7a ની 3 ઘાત b ની 2 ઘાત વત્તા 7a નો વર્ગ b ની 3 ઘાત આપણો ત્રીજા દાખલાનો જવાબ આવશે. તો આ જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. એના પછી ચોથો દાખલો જોઈએ. તો જુઓ અહીં આપણને ચોથો દાખલો આપેલો છે. તો આમાં પણ આપણે એવી જ રીતે ગણવાનું છે કે a નો વર્ગ ઓછા 9 ગુણ્યા 4a. તો હવે 4a ને આપણે આગળ લઈ શકીએ, એટલે 4a ગુણ્યા a નો વર્ગ ઓછા 9 તમે આગળ ના લ્યો અને સીધું ગુણાકાર કરો તો પણ ચાલે. હવે જોવો 4a કૌંસમાં a નો વર્ગ ઓછા 9. હવે આ 4 એને આપણે પહેલા એના વર્ગ સાથે ગુણાકાર કરશું, પછી 9 સાથે ગુણાકાર કરશું, એટલે 4a ગુણ્યા a નો વર્ગ. હવે માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની મૂકશું. હવે 4a ગુણ્યા 9 કરશું. તો હવે જોવો માટે 4a ગુણ્યા a નો વર્ગ, તો 4 ના તો 4 જ રહેશે. હવે 1 ગુણ્યા a નો વર્ગ તો કેટલા થશે a ની 3 ઘાત, અહીંયા 1 છે અને અહીંયા 2 છે, એટલે 3 ઘાત થશે. માઇનસ ના માઇનસ. હવે જોવો 4a ગુણ્યા 9. તો આમાં જુઓ આગળના બધા જ દાખલામાં સંખ્યા આવતી નહોતી, પણ આમાં બંને સહિત સંખ્યા છે, એટલે સંખ્યાનો ગુણાકાર થશે, એટલે 9 ચોક કેટલા થશે 36 અને a ના a, એટલે 36a. એટલે આપણો જવાબ શું આવશે 4a ની 3 ઘાત ઓછા 36a આપણા ચોથા દાખલાનો જવાબ આવશે. પછી પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે કે p વત્તા q વત્તા આ qr વત્તા rp અને 0. તો આપણે આ નામ લખશું pq વત્તા qr વત્તા rp ગુણ્યા 0. તો આનો જવાબ તો તમે સીધો પણ કહી શકો કે કોઈ પણ સંખ્યા છે એને આપણે 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે આપણો 0 જ આવે. અને જો તમે આમ કરો કે 0 ગુણ્યા pq તો 0 થાય, 0 ગુણ્યા qr તો 0 થાય, ને 0 ગુણ્યા rp તો પણ 0 થાય, એટલે 0 0 0 જવાબ શું આવશે આપણો 0. કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ આપણને જવાબમાં કેટલું મળે 0 જ મળે. તો આમાં શું આવશે આપણો જવાબ 0 પાંચમા દાખલામાં. તો હવે જુઓ અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.